ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ફોર્મ પરત ખેંચાયું નહોતું। ચકાસણી દરમિયાન 19 પૈકીના 6 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેશે અને લોકસભાની ચૂંટણી લડવાના છે। ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વચ્ચે મુકાબલો થનાર છે। ત્યારે કુલ ઉમેદવારોના 13 ફોર્મ મંજૂર થયા છે, જેમાં ભાજપના નિમુબેન બાંભણિયા, આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના રાઠોડ દિનેશભાઈ લાખાભાઈ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના ટીડાભાઈ દેવશીભાઈ બોરીચા, ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ, રાઇટ ટુ રિકોલ પાર્ટીના ભૂપતભાઈ મોહનભાઈ વાળા, આપકી આવાઝ પાર્ટીના કલાણિયા સાગરભાઈ પોપટભાઈ તેમજ 5 અપક્ષ તરીકે નરેશભાઈ નારણભાઈ રાઠોડ, બ્રહ્મક્ષત્રિય ભગવતીબેન ખેતસિંહ, મૂળશંકરભાઈ રઘુરામભાઈ ચૌહાણ, સંજયભાઈ મગનભાઈ મકવાણા, હર્ષભાઈ ગોકલાણી લડી રહ્યા છે।